હેલો ફ્રેન્ડ્સ, આપણે ડી બ્લોક એલિમેન્ટની અંદર ડિસ્કસ કરતા ડી વિભાગના અગત્યના સંયોજનો વિશેની જે છે વાત લાસ્ટ લેક્ચરની અંદર કરતા હતા. એમ આપણે K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટ ત્યાર પછી એના ગુણધર્મ અને ઉપયોગોની વાત જે છે કરી છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4. તો મિત્રો આજે આપણે KMnO4 ની બનાવટ ત્યાર પછી એના ગુણધર્મ અને એના ઉપયોગો વિશેની જે છે આપણે વાત કરવાના છીએ. આજે આપણે KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ ની બનાવટ ત્રણ પ્રકારની બનાવટ છે આપણે શીખવાની. પોટેશિયમ પરમેંગેનેટ ની જે છે એ ત્રણ પ્રકારની બનાવટ, ત્યાર પછી એના અગત્યના ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો અને લાસ્ટ એના ઉપયોગો, આટલી વાત કરવાના છે. ત્યાર પછી નીટ, JEE, ગુજસેટ, NCERT બોર્ડ, CBSE બોર્ડ કે એડવાન્સ ની અંદર જે આ ટોપિક ને લગતા MCQ જે આવી ગયા હોય એની આપણે ડિસ્કશન કરશું. ક્લિયર મિત્રો? તો આ વસ્તુ તમને એટલી સમજાઈ ગઈ છે, ક્લિયર થઈ ગઈ હશે. તો મિત્રો એક પછી એક આપણે બનાવટ શીખતા જઈએ, ત્યાર પછી એના ગુણધર્મો શીખતા જઈએ અને ત્યાર પછી એના અગત્યના ગુણધર્મો. જો મિત્રો ગયા લેક્ચરમાં પણ મેં કીધું હતું અને અત્યારે પણ હું તમને કહું છું, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે મિત્રો. તમારે પ્રક્રિયા સમીકરણ હું તમને સમજાવી દઉં પછી તમારે લખીને પાકી કરવી પડે. જેટલી વાર વધારે લખશો એટલી વાર તમને પ્રક્રિયા સમીકરણ વધારે ક્લિયર થશે મિત્રો. એટલે ખાસ લખવાની જે છે એ પ્રેક્ટિસ કરજો અને એ જે છે એક તમારી હેબિટ બને એવી તમે ટ્રાય કરશો, જેના કારણે તમને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રિએક્શનમાં પ્રોબ્લેમ પડશે નહીં. નહીં તો બધી રિએક્શન જે છે તમારો મેઇન પ્રોબ્લેમ એવો છે કે બધી રિએક્શન ભેગી થઈ જાય છે. પણ ભેગી એટલે થાય કે તમે લખી નથી. જો તમે લખી પાકી કરો તો ભેગું થશે નહીં. ક્લિયર મિત્રો? એટલે ખાસ સમજજો પ્રક્રિયા સમીકરણ અને ત્યાર પછી લખીને જે છે તમારે પાકી કરતી જવાની દરેક પ્રક્રિયા. ઓકે મિત્રો? ક્લિયર? તો પહેલા જે છે આપણે વાત કરીએ બનાવવા. MnO2 ને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ ને કેવલ જો ઓક્સિડેશન કરતાની હાજરીમાં. કોની હાજરીમાં? તો કે એક MnO2 KOS જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં આ બેઝિક. પછી ઘણી જગ્યાએ KNO3 આવે, હાલે હો ભાઈ, KNO3 પોટેશિયમ નાઇટ્રેટ નો પણ ઉપયોગ થઈ શકે. તો એ ઓક્સિડેશન કરતાની હવાની હાજરીની અંદર તમે પ્રક્રિયા કરાવો કે તો મિત્રો તમને પહેલા પોટેશિયમ મેંગેનેટ એટલે કે K2MnO4 મળશે. શું મળશે તમને? K2MnO4. એને આની પ્રક્રિયા તમે એસિડ સાથે કરાવો એટલે એને એસિડિક કરો અથવા તો તટસ્થ કરો. તો K2MnO4 એ KMnO4 ની અંદર રૂપાંતર થઈ જાય એટલે કે જે મેંગેનેટ હતો મેંગેનેટ એ પરમેંગેનેટ માં કન્વર્ટ થઈ જાય. કેવા મીડિયમમાં? એસિડિક મીડિયમમાં અથવા તો ન્યુટ્રલ મીડિયમની અંદર. અહીંયા કેવું મીડિયમ હતું ભાઈ? OS એટલે કે બેઝિક. MnO2 આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં હવાની હાજરીમાં પ્રક્રિયા કરી મેંગેનેટ બનાવે K2MnO4. એ એસિડિક મીડિયમ અથવા તો ન્યુટ્રલ મીડિયમની અંદર વિષમીકરણની પ્રક્રિયા અનુભવે. કઈ પ્રક્રિયા અનુભવે? વિષમીકરણની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા કહેવાય? એક જ તત્વના ઓક્સિડેશન આંતની અંદર ફેરફાર થતો. અહીંયા Mn હતો એ Mn અને એ Mn ના ઓક્સિડેશન આંતમાં કન્વર્ઝન થાય એટલે કે મેંગેનેટ આયન પોટેશિયમ મેંગેનેટ જે છે એ વિષમીકરણની પ્રક્રિયા અનુભવે અને પરમેંગેનેટની અંદર કન્વર્ટ થાય. પ્રક્રિયા સમીકરણ આ તમારા મિત્રો યાદ રાખવા પડે. 2MnO2
plus 4 KOS plus O2 gives K2MnO4 2 મોલ અને 2 મોલ જશે પાણી. એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક મીડિયમ કર્યો એટલે બને MnO4 -1 અને MnO2 H2O. પ્રક્રિયા આ પ્રમાણે નક્કી કરવાની થાય. મિત્રો ખાસ સમજવાનું MnO2 એને આલ્કલી KOS અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા થાય મિત્રો તો બનાવે મેંગેનેટ. એની એસિડિક મીડિયમની અંદર વિસ્મીકરણની પ્રક્રિયા થાય અને બને મેંગેનેટ. ક્લિયર મિત્રો? પહેલી પ્રક્રિયા બધાને MnO2 KOS O2 gives K2MnO4 H2O. MnO4 -2 S gives KMnO4 MnO4 -1 MnO2 H2O. આની પ્રક્રિયા લખી છે. તમે પોટેશિયમ લખીને બેલેન્સ પણ કરી શકશો. ક્લિયર? આગળ હવે વ્યાકારીકરણ વસ્તુ એની જ છે પણ અહીંયા જે છે આપણે એસડી કરતા હતા એના બદલે અહીંયા આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે. બીજું કાંઈ નવું નથી. MnO2 KOS અથવા KO સાથે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે બનાવે મેંગેનેટ આયન. ઈ મેંગેનેટ આયન આલ્કલાઇન દ્રાવણમાં વિદ્યુત વિભાજનની ઓક્સિડેશન કરવામાં આવે તો બને પરમેંગેનેટ આયન. વસ્તુ આની યાદ છે મિત્રો? આ બધાને ભેગું કર્યું ઓક્સિડેશન થાય એટલે બને MnO4 -2. આનું તમે વિદ્યુતીય ઓક્સિડેશન કરો. આનું શું કરો તો કે વિદ્યુતીય ઓક્સિડેશન બેઝિક મીડિયમ ની અંદર તો મળે મને મિત્રો MnO4 -1 મેંગેનેટ આયન. ક્લિયર? બે પ્રક્રિયા ભાઈ. પહેલી પ્રક્રિયા કઈ હતી? ખાસ મિત્રો ક્લિયર કરવાની છે. MnO2 KOS O2 gives K2MnO4. એનું એસિડિક મીડિયમ ની અંદર વિસ્મીકરણની પ્રક્રિયા અનુભવે બનાવે મેંગેનેટ પોટેશિયમ પરમેંગેનેટ MnO4 -1. આ બધાને ભેગા કર્યા મિત્રો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ મને મળ્યું મેંગેનેટ આયન MnO4 -2. એનો મેં કર્યું વિદ્યુતીય ઓક્સિડેશન બેઝિક દ્રાવણની અંદર મને મળ્યું MnO4 -1. ખાસ મિત્રો બે પ્રક્રિયા જે છે આમાં ક્લિયર થઈ ગઈ. ખ્યાલ પડશે ભાઈ? આગળ Mn+2 પેરોક્સો ડાયસલ્ફેટ એટલે પેરોક્સો ડાયસલ્ફેટ H2O8 -2 સાથે પ્રક્રિયા કરી અને પોટેશિયમ પરમેંગેનેટ બનાવે. મિત્રો ખાસ એ છે કે દરેક પ્રક્રિયા આપણે યાદ રાખવી પડે. Mn+2 એની પર ડાયસલ્ફેટ એટલે H2O8 -2 સાથે પ્રક્રિયા કરે જલીય દ્રાવણ જલીય મીડિયમ હોય તો બનાવે MnO4 -1 SO4 -2 પ્રક્રિયા બેલેન્સિંગ સાથે જે છે તમારે પાણી કરવાની મિત્રો ખાસ છે એ સમજો. હું તમને સમજાવવાને અહીંયા પ્રક્રિયા કેમ લખું છું. ક્લિયર? Mn+2 પર સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય H2O8 -2 એસિડિક મીડિયમ હોય તો બને MnO4 -1 SO4 -2 અને S+. તો આ ત્રણ બનાવટ છે મિત્રો ખાસ સમજવાની. અને એક બનાવટ આપણે ક્લિયર કરવાની છે. MnO4 KOS અથવા KNO3 ની હાજરીમાં ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરો MnO4 -2 મળે. બે જગ્યાએ સેમ પ્રોસેસ થાય. પછી તમે એને એસિડિક કરો તો વિસ્મીકરણની પ્રક્રિયા અનુભવીને મેંગેનેટ બનાવશે. વિદ્યુતીય ઓક્સિડેશન કરો તો પણ પરમેંગેનેટ જેસી બનાવે. Mn+2 હોય H2O8 -2 પેરોક્સો ડાયસલ્ફેટ સાથે પ્રક્રિયા કરે MnO4 -1 બનશે SO4 -2 જેસી તો પડશે. ક્લિયર? તો મિત્રો આ ત્રણ જે બનાવટ ખાસ લખીને જે છે આપણે ક્લિયર કરવાનું. ઓકે. ત્યાર પછી એના ગુણધર્મ
તો કે મિત્રો KMnO4 ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય પદાર્થ છે. KMnO4 કેવો છે? જાંબુડિયા રંગનો સ્ફટિકમય પદાર્થ. તેનું બંધારણ KClO4 ને સમાન આઇસોમોર્ફસ છે. કેવું છે? આઇસોમોર્ફસ કોને કહેવાય મિત્રો? તો જુઓ આ ClO4 -1 અને MnO4 -1 જો તો એક છે ક્લોરીન છે, ઓક્સિજન 4 છે, -1 તો આ એકબીજાના આઇસોમોર્ફસ કહેવાય. Zn+2 અને ટિટેનિયમ+2 આ એકબીજાના આઇસોમોર્ફસ કહેવાય. 20 વાર લખો છો જો FeSO4 ને ZnSO4 FeSO4 into 7H2O ZnSO4 into 7H2O તો એકબીજાના આઇસોમોર્ફસ કહેવાય. સમાન તમે જુઓ તો સમાન લાગે, ખાલી તત્વ અલગ અલગ હોય. જુઓ બે બધામાં +2 +2 -1 7H2 7H2 તો આ બધા એકબીજાને શું કહેવાય ભાઈ? તો કે આઇસોમોર્ફસ. ક્યાં આવી ગયો તમારે કેમિકલ બોન્ડિંગમાં આ વાત જે છે આવી જાય છે. ક્યારે? કેમિકલ બોન્ડિંગ એકબીજાના આઇસોમોર્ફસ વિશે ડિસ્કશન. ત્યાં તમે જે છે શીખી ગયા છો, પણ અહીંયા જે છે તમને મેં રિવાઇઝ કરી દીધું મિત્રો કે આઇસોમોર્ફસ એટલે શું. તો કે આ જો તમે દેખાવે કરતા લાગે, સમાન લાગે તો એને બંધારણ રીતે સમાન છે, બધી રીતે સમાન લાગતા હોય એકબીજાને એને આઇસોમોર્ફસ તરીકે ઓળખવામાં આવે. એટલે MnO4 કોને આઇસોમોર્ફસ છે? ClO4 -1. ઠંડા પાણીમાં દ્રાવ્ય નથી ભાઈ. 273 કેલ્વિન તાપમાને ખાલી કેટલો 6.4% વેટ બાય વેટ થી દ્રાવ્ય થાય. પણ થોડું પાણીને ઉકાળવું પડ્યું, થોડું પાણીને ગરમ કર્યું તે પાણીમાં જે છે કેવો થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. પણ મિત્રો યાદ રાખજો 513 કેલ્વિન તાપમાને એનું વિઘટન થઈ જાય. એટલે આનાથી પછી વધારે તાપમાન લઈ જવાનું નહીં. કેવો છે? જાંબુડિયા કાળા રંગનો સ્ફટિકમય પદાર્થ છે. KClO4 સાથે કેવો છે? આઇસોમોર્ફસ. અને મિત્રો ઠંડા પાણીમાં જે છે દ્રાવ્ય બહુ નથી થતો, પણ થોડું પાણી ગરમ હોય તો દ્રાવ્ય થઈ જાય. ઉપરાંત 513 કેલ્વિન તાપમાને શું થઈ જાય? વિઘટન થઈ જાય. વિઘટન થાય કઈ પ્રક્રિયા થાય? તો કે KMnO4 બનાવશે K2MnO4 MnO2 અને ઓક્સિજન. ડેલ્ટા લખી નાખવાના આપણને ખબર પડે કે વિઘટનની પ્રક્રિયા છે ભાઈ. ઓક્સિજન છૂટો પડશે, MnO2 અને K2MnO4 મુક્ત થશે. ખાસ જે યાદ રાખજો મિત્રો, આના ભૌતિક ગુણધર્મની વાત છે. એના બે અગત્યના ગુણધર્મ છે. ઘેરા જાંબલી રંગનો છે અને કેવો છે? પ્રતિચુંબકીય. MnO4 -1 કેવો છે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. ક્લિયર? હવે એના બંધારણ વિશેની વાત આવે છે. તો પહેલી આપણે વાત કરી ગયા કે MnO4 -1 અહીંયા જે દર્શાવેલું છે કોનું બંધારણીય સૂત્ર છે? તો MnO4 -1 અહીંયા જે બંધારણ દર્શાવેલું કોનું છે? તો MnO4 -2. MnO4 -1 જાંબુડિયા રંગનો છે અને પ્રતિચુંબકીય છે. એક પણ ઇલેક્ટ્રોન એમાં અયુગ્મિત નથી. આ કેવો છે ભાઈ? અનુચુંબકીય પ્રકારનો છે. કેવા રંગનો છે? લીલા રંગનો છે. કેવા રંગનો છે? લીલા રંગનો છે. બંને પણ કેવા છે? સમસદૃશ ફલકીય છે. જોઈ લો, બંને કેવા છે? સમસદૃશ ફલકીય છે. પણ એક પ્રતિચુંબકીય છે અને અનુચુંબકીય. ખાસ મિત્રો કન્ફ્યુઝ ન થતા યાદ રાખી લેજો, મગજમાં સેટ કરી દેજો. આમાં Mn ની ઓક્સિડેશન સ્ટેટ તમે ગણશો તો +7 મળશે. આમાં Mn ની ઓક્સિડેશન સ્ટેટ ગણશો તમને +6 મળશે. એક ઇલેક્ટ્રોન કેવો છે? આની અંદર અયુગ્મિત છે. અયુગ્મિત છે એટલે કેવો થઈ જાય? અનુચુંબકીય. બીજાને શું કહેવાય ઇંગ્લિશ ની અંદર? પેરામેગ્નેટિક. આને શું કહેવાય ભાઈ? ડાયામેગ્નેટિક. બરોબર? ખાસ વિશે યાદ રાખજો. અને મિત્રો Mn ની ડી કક્ષા અને ઓક્સિજન ની p કક્ષા એમની વચ્ચે પાઈ બંધ બને અને એ બંધને કહેવાય p પાઈ d પાઈ પ્રકારનો બંધ. અહીંયા પણ Mn ની ડી કક્ષા ઓક્સિજન ની p કક્ષા એમની વચ્ચે પાઈ બોન્ડ ફોર્મેશન થયું તો એને કહેવાય d પાઈ પ્રકારનો બંધ. એટલે જે દ્વિબંધ તમને જોવા મળે છે ભાઈ
એમાં જે પાઈ બન છે એ કયા પ્રકારનો છે તો કે p પાઈ d પાઈ કે અથવા તો d પાઈ p પાઈ કે બંને પ્રકારનો કહી શકાય એટલે કે p પાઈ d પાઈ પ્રકારનો બંધ તમને જોવા મળશે ક્લિયર કેવા છે બંને સમસદૃશ ફલકીય એમાં MnO4 - 2 એટલે આને કહેવાય પરમેંગેનેટ આને કહેવાય મેંગેનેટ આને કેવું કહેવાય ભાઈ તો આને કહેવાય પરમેંગેનેટ કન્ફ્યુઝ ન થાવ એટલે મિત્રો જે છે આપણે ખૂબ શાંતિથી જઈએ છીએ d પાઈ p પાઈ પ્રકારના બંધ જે છે તમને જોવા મળે ક્લિયર આખી સ્લાઇડ ભાઈ બંધારણની બંને કેવા છે સમસદૃશ ફલકીય કોણ તો કે મેંગેનેટ અને પરમેંગેનેટ મેંગેનેટ MnO4 - 2 લીલા રંગનો હોય અને કેવો છે અનુચુંબકીય છે પેરામેગ્નેટિક છે MnO4 - 1 પરમેંગેનેટ જાંબુડિયા રંગનો છે કેવો છે પ્રતિચુંબકીય જે પાઈ બંધ જોવા મળે છે ત્રણ ક્યાં પાઈ બંધ હોય તો કે Mn ની 3d એટલે કે d કક્ષક ઓક્સિજન ની p કક્ષક એટલે p પાઈ d પાઈ અથવા તો d પાઈ p પાઈ પ્રકારનો બંધ તમને જોવા મળે સિમિલર અહીંયા પણ જે બે પાઈ બંધ છે એ પાઈ બંધ Mn ની d કક્ષક 3d અને આની p કક્ષક 2p કક્ષક એમની વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય આપણને d પાઈ p પાઈ પ્રકારનો જે છે બંધ મળશે ક્લિયર મિત્રો શરૂઆત આપણે ક્યાંથી કરી અને આપણે કઈ જગ્યાએ ડિસ્કશન કરતા કોઈ ગયા મિત્રો તો ડિસ્કશન આપણે બનાવટથી શરૂ કરી હતી કેટલી બનાવટ છે ભાઈ ત્રણ પ્રકારની બનાવટ છે મિત્રો ખાસ અને સીધી સમજવાનું ત્રણ પ્રકારની બનાવટ છે અને આ ક્વેશ્ચન જે છે ખાસ IMP છે ભાઈ 3 માર્કની અંદર કેટલા માર્કની અંદર 3 માર્કની અંદર બોર્ડ લેવલે પણ અને નીટ જેડબલ્યુ MCQ માટે પણ અગત્યનો ટોપિક છે એટલે ખાસ જે છે આ ચેપ્ટર અને આ ટોપિક ક્લિયર થઈ જવું જોઈએ MnO2 KOH અથવા તો KNO3 જેવા ઓક્સિડેશન કરતા નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેંગેનેટ બનાવે એસિડિક મીડિયમ એનો વિસ્મીકરણ થાય તો પરમેંગેનેટ બને આ પહેલી બનાવટ બીજી બનાવટ MnO2 KOH અને O2 એનું ઓક્સિડેશન થાય તો બને મેંગેનેટ આવે એનું વિદ્યુતીય ઓક્સિડેશન કરું બેઝિક માધ્યમની અંદર તો મને મળે MnO4 - 1 Mn+2 પર સલ્ફેટ પરોક્સો સલ્ફેટ એટલે આમ પેરોક્સાઇડ લિંકેજ છે H2O8 - 2 સાથે પ્રક્રિયા કરે પાણીવાળા એટલે કે જલીય માધ્યમની તો બનાવે પરમેંગેનેટ જો આ પરમેંગેનેટ MnO4 - 1 ક્લિયર SO4 - SO2 ત્યાર પછી આ બધી છે ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે પોટેશિયમ પરમેંગેનેટ ઈ KClO4 એટલે કે ClO4 - 1 સાથે કેવો છે આઇસોમોર્ફસ છે ત્યાર પછી પ્રતિચુંબકી પ્રકારનો ગુણધર્મ ધરાવે ભાઈ એનો બંનેનો આકાર જે છે કેવો છે તો કે સમસદૃશ ફલકીય છે ઈ જાંબુડિયા રંગનો છે આ લીલા રંગનો છે જે પાઈ બંધ કયા પ્રકારનો છે d પાઈ p પાઈ અથવા તો p પાઈ d પાઈ પ્રકારનો બંધ છે ક્લિયર મિત્રો તો આ બધી વસ્તુ તમારે ખાસ રીતે માઇન્ડમાં સેટ કરવાની તમને જે છે ઈ યાદ રહી ગઈ હશે ક્લિયર મિત્રો તો હવે જે છે આપણે આગળ જઈએ MnO4 - 1 ઓક્સિડેશન કરતાનું વર્ણન મિત્રો ખાસ અગત્યની વાત છે MCQ આમાંથી આવે છે ખાસ એટલે ખાસ ક્લિયર કરી દો અને સમજો રિડક્શન કરતાઓની સમતુલ અર્ધ પ્રક્રિયાઓ વિશે મુજબ છે કે MnO4 જે છે ઈ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે કોના તરીકે વપરાય ઓક્સિડેશન કરતા એટલે આ બની જશે રિડક્શન કરતા ઓક્ઝેલેટ એમને 10 CO2 + 5 ઇલેક્ટ્રોન Fe+2 Fe+3 માં કન્વર્ટ થાય NO3 NO2 - 1 NO3 માં કન્વર્ટ થાય I - I2 ની અંદર ઓક્ઝેલેટ COO - CO2 ની અંદર કન્વર્ટ થાય Fe+2 Fe+3 માં કન્વર્ટ થાય NO2 - 1 NO3 - 1 માં કન્વર્ટ થાય I - M માં કન્વર્ટ થાય I2 ની અંદર થાય પણ હવે જે છે સમજો
દ્રાવણમાં H+I ની સાંદ્રતાને આધારે MnO4 ની રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે થતી હોય છે. જો MnO4 1 એસિડિક કે બેઝિક મીડિયમ નથી એટલે કે તટસ્થ છે. H+ ની સાંદ્રતા થોડીક વધી એટલે MnO2 બનાવે. ખાસ MCQ માટે જે છે યાદ રાખશો MnO4 -1 તટસ્થ હોય તો બનાવે MnO4 -2. MnO4 -1 એસિડ 4 મોલ છે તો 4H+ છે અને થોડું વીક એસિડ હોય ઓછો એસિડ હોય તો બનાવે MnO2 અને MnO4 -1 8H+ એસિડની સાંદ્રતા વધારે મિત્રો તો બનાવે Mn+2. ખાસ વિશે યાદ રાખવાનું છે મિત્રો. H+ ની સાંદ્રતા વધારી તો એ ઓક્સિડેશન આંકમાં પણ ફેરફાર થઈ જાય મિત્રો. એના જે આયન બનાવવાનું વલણ જે છે એમાં પણ ફેરફાર થઈ જાય. કઈ રીતે? તો MnO4 -1 તો એસિડ નહોતું, ન્યુટ્રલ હતું, તો હું બનાવ્યું MnO4 -2 એટલે કે મેંગેનેટ બનાવ્યું. થોડુંક એસિડ ઉમેર્યો, થોડુંક એસિડિક કર્યું એટલે બનાવ્યું MnO2. MnO4 એસિડની સાંદ્રતા વધારી તો બનાવ્યું Mn+2. ક્લિયર? એટલે જુઓ તો મિત્રો અહીંયા એની ઓક્સિડેશન આ કેટલી હતી Mn ની તો કે +6. અહીંયા કેટલી થાય +4. અહીંયા કેટલી થાય તો કે +2. જેમ એસિડિક મીડિયમ તમે વધારતા જાવ મિત્રો ને એમ એના ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થતો જાય. જેમ એસિડિક લક્ષણ એસિડ વધારો તેમ શું થાય તો કે ઓક્સિડેશન આંક ઘટે. આ શોર્ટકટ થઈ ગઈ. એસિડિક મીડિયમ વધારો એસિડ વધારો એમ ઓક્સિડેશન આંકની અંદર તમને ઘટાડો જોવા મળશે. ક્લિયર મિત્રો? તો આ તમને સમજાઈ ગયું હશે. આગળ આપણે શું જોયું ભાઈ તો કે એ ઓક્સિજન નું CO2 ની અંદર રૂપાંતર કરે, Ab+ નું Ab+3 માં રૂપાંતર કરે, NO2 -1 નું NO3 -1 માં રૂપાંતર કરે, I- નું I2 માં KMnO4 ની રૂપાંતર કરી શકે. KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વપરાય. ક્લિયર? તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે મિત્રો. ખાસ પ્રક્રિયા સમીકરણને લખીને પાકા કરવાના. ત્યાર પછી H+ જેમ તમે એસિડિક સાંદ્રતા વધારો એસિડની સાંદ્રતા વધારો એમ ઓક્સિડેશન આંકની અંદર તમને ઘટાડો જોવા મળે. ક્રમશઃ ઓક્સિડેશન આંક જો ઘટતો જાય છે એસિડિક સાંદ્રતા વધારો એમ. અને રિડક્શન પોટેન્શિયલ પણ જુઓ અહીંયા થોડુંક છે અહીંયા બરોબર. ખાસ વિશે લખ્યું છે એ વસ્તુ તમારે ક્લિયર કરવાની. ઓકે? જ્યારે H+ 1 મોલ હોય ત્યારે MnO4 વડે પાણી ઓક્સિડેશન થવું જોઈએ, પરંતુ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. એટલે કાં તો તમારે Mn+2 ની સાંદ્રતા વધારવી પડે અથવા તો તાપમાન વધારવું પડે તો આ પ્રક્રિયા થાય. નહીંતર આ પ્રક્રિયા કેવી થાય? ધીમી થાય. એટલે કે રાસાયણિક ગતિકી પણ એમાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રક્રિયાની અંદર રાસાયણિક ગતિકી પણ અગત્યતા ધરાવે છે. હવે મિત્રો ખાસ બધી જ પ્રક્રિયા જે છે તમારે પાકી કરવી પડશે. પ્રક્રિયા જે છે બહુ બધી છે. ખાસ આપણે આજનો લેક્ચર થોડો નાનો રાખશું ભાઈ, પણ પ્રક્રિયા સમીકરણ તમારે ખૂબ ક્લિયર કરવા પડશે, કારણ કે આમાંથી MCQ આવે છે ભાઈ. એટલા માટે એ જો આ એસિડિક દ્રાવણની અંદર, પછી તટસ્થ નિર્મળ બેઝની અંદર અને ત્યાર પછી ઉપયોગો આવશે મિત્રો. બધા સમીકરણ તમારે પાકા કરવા પડશે. ખાસ મગજની અંદર સેટ કરી દો મિત્રો. પ્રક્રિયા સમીકરણ જો પાકા નહીં કરો તો ડિફિકલ્ટ રહેશે. એટલે પ્રક્રિયા સમીકરણ જે છે તમને થોડા અઘરા લાગશે, પણ લખીને પાકા કરશો તો ઈઝી થઈ જશે મિત્રો. બરોબર? તો એસિડિક દ્રાવણમાં KMnO4 હોય તો એની ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે થાય? તો કે મિત્રો MnO4 -1 હોય, I- સાથે પ્રક્રિયા કરે તો I- I2 માં કન્વર્ટ થાય અને MnO4 -2 માં Mn+7 માંથી Mn+2 માં કન્વર્ટ થાય. એસિડિક મીડિયમ ની અંદર તમે જોશો ઇલેક્ટ્રોન નું રૂપાંતર એક સરખું છે, +7 માંથી +2
એટલે ટોટલ 5 ઇલેક્ટ્રોન જે છે સ્થાનાંતરિત થતા હશે. ઓક્સિડેશન આંકમાં 5 નો ફેરફાર થતો હશે. દરેક ની અંદર તમારે જોઈ લેવાનું. Fe+2 નું Fe+3 માં જ્યારે કન્વર્ઝેશન થાય તો આ રીતની પ્રક્રિયા થાય. જે આગળ અર્ધ પ્રક્રિયા છે તમે આગળ પ્રક્રિયા અહીંયા જોઈ. ઈ પ્રક્રિયા ન ક્લિયર થાય તો હાલશે, પણ આ પ્રક્રિયા તમને આવડી જવી જોઈએ. MnO4 -1 plus 5 C2O4 -2 plus 16S plus gives 2Mn+2 plus CO2 plus 8H2. ખાસ મિત્રો જે છે એ સમજવાની વાત છે. I-2 I2 ની અંદર Fe+2 Fe+3 ની અંદર ઓક્સિડેટ નું CO2 ની અંદર કન્વર્ઝેશન થાય. અને મિત્રો એક વસ્તુ આપણે જોઈ લીધી, જેમ એસિડિક વધે મીડિયમ Mn+2 થાય અને આ મિત્રો એસિડિક જ છે તો દરેક ની અંદર Mn+2 જે છે મુક્ત થતો હશે. પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો, જેમ આપણે સમજાય એમ, એટલે તમને જે છે આવડી જાય. પ્રક્રિયા બેલેન્સિંગ જ કરવાની બાકી રહે. બાકી હું આમ નામ બોલી જાઉં MnO4 -1 I- અને એસિડિક મીડિયમ છે S+ સામે જે છે Mn+2 અને I2 મળે, સાથે પાણી મળવાનું છે આપણને કે MnO4 -1 Fe+2 S+ gives Mn+2 Fe+3 અને પાણી. MnO4 -1 C2O4 -1 C2O4 -2 S+ Mn+2 CO2 અને H2O. પ્રક્રિયા બેલેન્સિંગ કરતા તમને આવડી જાય મિત્રો. તો હવે તમને આમાં ડાઉટ ન રહેવો જોઈએ. આપણે ખબર છે કે એસિડિક મીડિયમ વધારે હોય તો Mn+2 બને, જો બધા Mn+2. એટલે આમાં તમે યાદ રાખી લો MnO4 -1 gives Mn+2 એસિડિક મીડિયમ ની અંદર, I- I2 માં Fe+2 Fe+3 ની અંદર C2O4 -2 એ CO2 ની અંદર S+ આવવાનું છે અને પાણી આવવાનું છે. જો તો એના કરતા અડધા પાણીમાં મોલ હશે. 16 તો સામે 8 8 તો સામે 4 16 તો સામે 8. અહીંયા જેટલા છે એટલા CO2 હશે, જેટલા એક એટલા દેખી છે I2 જોઈએ. એટલે હવે તમને પ્રોબ્લેમ ન પડવો જોઈએ મિત્રો, યાદ રાખવું જોઈએ. ક્લિયર? તો એસિડિક દ્રાવણમાં આ ત્રણ પ્રક્રિયા તમને આ રીતે જોવા મળશે. આગળ જઈએ હવે S-2 નો S-2 નું S એટલે કે સલ્ફરમાં અવક્ષેપણ. એસિડિક મીડિયમ હતી જો +2 અને સલ્ફર. S2SO3 S2SO4 SO3 -2 SO4 -2 ની અંદર જો એસિડિક મીડિયમ છે મિત્રો, દરેક ની અંદર Mn+2 તો બનવાનો જ છે. એટલે તમને જે છે આપણે અગાઉ જે અર્ધ પ્રક્રિયા યાદ રાખી હોય તો અહીંયા પણ કેના કરતા ઈઝી થઈ જાય. NO2 -1 છે NO3 -1 SO3 -2 SO4 -2 ની અંદર આ 5 મોલ ત્યારે આ 5 મોલ, આ 2 મોલ ત્યારે આ 2 મોલ, 2 મોલ ત્યારે 2 મોલ, 5 મોલ ત્યારે 5 મોલ, 5 મોલ ત્યારે 5 મોલ. બરાબર? એક સરખી પ્રક્રિયા છે કે આપણે પાર્ટીશન ક્યારે પાડી દેવા છે. જો 5 મોલ 5 5 એટલે દરેક ની અંદર 5 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન આંકમાં જે છે આમાં 5 ઇલેક્ટ્રોન ફેરફાર થાય. તો ઇલેક્ટ્રોન બેલેન્સિંગ કરવા માટે જે છે અર્ધ પ્રક્રિયા તમે રેડોક્સ ની અંદર શીખી ગયા, એ જ પદ્ધતિ જે છે તમારે કરવાનું થાય. સાવ ઈઝી છે મિત્રો, કન્ફ્યુઝ થયા વગર પ્રક્રિયા સમીકરણ લખતા જઈશું અને પાકા જે છે કરતા જઈશું, એટલે જે છે તમને આ કેવું પડશે, ઈઝી પડશે. S2S 2S plus H2 -1 થાય. બરોબર ને? ક્લિયર? તો આ વાત છે એસિડિક દ્રાવણની અંદર KMnO4 ની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. મેઇન MnO4 -1 શેમાં કન્વર્ટ થાય છે મિત્રો? તો MnO4 -1 આની અંદર કન્વર્ટ થાય. ત્યાર પછી તો કે I- એ શેમાં કન્વર્ટ થાય? I2 ની અંદર. Fe+2 શેમાં કન્વર્ટ થાય? Fe+3 ની અંદર. C2O4 -2 શેમાં કન્વર્ટ થાય? CO2 ની અંદર. S- શેમાં કન્વર્ટ થાય? S ની અંદર. બરોબર મિત્રો? ત્યાર પછી SO3 -2 શેમાં કન્વર્ટ થાય? તો SO4 -2 ની અંદર. ત્યાર પછી NO2 -1 શેમાં કન્વર્ટ થાય? તો NO3 -1 ની અંદર. આટલી વસ્તુ તમારા મગજની અંદર સેટ કરી દો અને આ સેટ કરી દો મિત્રો, ઈઝી થઈ ગયું. જો અહીંયા યાદ રાખજો, MnO4 તો આવવાનું છે પ્લસ આમાંથી જે મૂકવું આ સાઈડ મૂકી દેવાનું, પ્લસ S+ પણ આવવાનો છે, Mn+2 પણ આવવાનો છે ભાઈ, Mn+2 પણ આવવાનો છે,
એક જગ્યા મૂકી દેવાની, H2O પણ આવવાનું છે આ ભાગમાં અહીંયા મૂકી દેજો. આ પ્રક્રિયા છે આખી. મેં તમને શોર્ટકટ પ્રક્રિયાને લખી દીધી ભાઈ, સમજાય છે? MnO4 -1 કો આમાં કે મારે S -2 તો અહીંયા S -2 અહીંયા S પ્રક્રિયા બેલેન્સ કરવાની રહેશે. ઓકે Fe+2 MnO4 -1 Fe+2S Mn+2 Fe+3 અને H2O પ્રક્રિયા બેલેન્સ કરવાની. ક્લિયર? આ મિત્રો શોર્ટકટ છે આપણી પ્રક્રિયા, ખાસ નીચે ક્લિયર કરજો. ઓકે, હવે તટસ્થ અથવા તો નિર્બળ બેઝિક દ્રાવણની અંદર KMnO ઓક્સિડેશન કરતા આમાં મિત્રો થોડા વિશે એ અપવાદ અને એવું જોવા મળે, થોડી રિએક્શન ડિફિકલ્ટ પડશે, પણ ત્રણ રિએક્શન છે એટલે જે આપણને પ્રોબ્લેમ નહીં પડે, આપણે જે ક્લિયર કરી દઈશું. I-IO3-1 આયોડેટ ની અંદર ઓક્સિડેશન થાય, કેવું? તટસ્થ અથવા તો નિર્બળ મીડિયમ હોય તો MnO4-1 I- શેમાં કન્વર્ટ થાય? IO3-1 ની અંદર. શેમાં કન્વર્ટ થાય? IO3-1 ની અંદર અને MnO2 ની અંદર. આની શોર્ટકટ એ મિત્રો આપણે લખીએ કેમ છે બોલો? સાવીજી થાય S2O3-2 SO4-2 MnO2 બધામાં તમે જુઓ કઈ રીતે લખી શકાય શોર્ટકટ. તો કે પહેલું આ લખી નાખી MnO4-1 બસ આ જગ્યા મૂકી દઈએ. H2O H2O અને H2 એટલે બધામાં પાણી છે બનાવશે MnO2 તો બધા MnO2 છે, બધા આ OH- છે, આમાં S+ આ મેંગેનીઝ વાળા જે છે આપણે અલગ રાખશું, બરાબર? આ બે ની શોર્ટકટ જે છે લખી નાખી પ્લસ ખાલી જગ્યા અને OH-. એટલું ક્લિયર થઈ ગયું? તો હવે બીજો હવે શું થાય ભાઈ? તો કે I- એ શેમાં કન્વર્ટ થાય? તો કે IO3-1 ની અંદર આયોડેટ ની અંદર અને થાયોસલ્ફેટ H2O3-2 શેમાં કન્વર્ટ થાય? તો ભાઈ SO4-2 ની અંદર. અને મેંગેનીઝ પ્રક્રિયા વાળી પ્રક્રિયા MnO4-1 3H2O 2H2O gives 5MnO2 H+. તો મિત્રો આ આવડી જશે. MnO4-1 IO3-1 અને OH- MnO4 H2O3-2 એટલે H2O3-2 થાયોસલ્ફેટ SO4-2 MnO2 OH- અને આ મેંગેનીઝ પ્રક્રિયા વાળી MnO4-1 Mn+2 H2O gives MnO2 H+. યર મિત્રો, તો આ ક્યારની છે બા? તો ન્યુટ્રલ હોય, ન્યુટ્રલ અથવા તો બેઝિક હોય. આ પ્રક્રિયા ક્યારની છે બા? તો કે જ્યારે એસિડ હોય ત્યારે. તો યર મિત્રો, ખાસ પ્રક્રિયા સમીકરણ તમારે ક્લિયર કરવા પડશે. મિત્રો એક ખાસ સમજવાની વાત છે હવે કે તમે જે લેબોરેટરીની અંદર અનુમાપન કરો છો, તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન કરો છો, વોલ્યુમેટ્રિક કરો છો મિત્રો, એમાં તમે ખબર હશે તમે KMnO4 વાળો પ્રેક્ટિકલ કર્યો છે તો એમાં તમે મંદ H2SO પર ઉમેરશો એસિડિક મીડિયમ કરવા માટે. ત્યાં તમે HCl નથી એડ કરતા. કેમ? પ્રયોગશાળામાં તમે જ્યારે તમે વોલ્યુમેટ્રિક કરતા હો અને KMnO4 વાળો પ્રક્રિયા હોય, જ્યારે બ્યુરેટમાં તમે KMnO4 ભર્યું હોય ત્યારે તમે બધા જે છે ને એક ટેસ્ટ ટ્યુબ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, એક ટેસ્ટ ટ્યુબ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. પણ મિત્રો તમને ક્યારે એવો વિચાર આવ્યો કે કેમ સલ્ફ્યુરિક એસિડ એડ કરવામાં છે, કેમ હાઇડ્રોક્લોરિક એસિડ નથી ઉમેરાતો? બંને એસિડિક એસિડ છે ને HCl અને H2SO, પણ ત્યાં કેમ સલ્ફ્યુરિક એસિડ વપરાય છે? તો એનું કારણ છે મિત્રો કે KMnO4 એ HCl માં રહેલા Cl- નું Cl2 માં કન્વર્ઝેશન કરી નાખે, એટલા માટે HCl વપરાય નહીં. શું થાય ભાઈ? તો કે HCl ની હાજરીમાં અનુમાપન અસંતોષકારક છે, કારણ કે KMnO4 HCl માં રહેલા Cl- નું Cl2 માં રૂપાંતર કરી નાખે. એટલા માટે ત્યાં HCl નો વપરાય, ત્યાં કોણ વપરાય? સલ્ફ્યુરિક એસિડ વપરાય. સલ્ફ્યુરિક એસિડમાં કોઈ પ્રક્રિયા ના થાય, ફક્ત ને ફક્ત એસિડિક મીડિયમ જ પૂરું પાડે. ક્લિયર? શા માટે HCl નો વપરાય? તો Cl- Cl2 માં કન્વર્ઝેશન કરી નાખે એટલા માટે. ઓકે, ઉપયોગો એના
ઓક્સિડેશન કરતા તરીકે વૈજ્ઞાનિક રસાયણ વિજ્ઞાન, વૈશ્વિક રસાયણ વિજ્ઞાન ઉપરાંત સંશ્લેષિત કાર્બનિક પ્રક્રિયાઓની અંદર ઊન, રેશમ અને અન્ય કાપડના રેસાઓને વિરંજનમાં બ્લીચિંગ કરવા માટે કેટલાક કેરી પદાર્થોને રંગવિહીન બનાવવા માટે આ અલગ અલગ પ્રક્રિયાના ઉપયોગો છે મિત્રો. ખાસ KMnO4 છે મિત્રો, ખાસ આપણા માટે ખાસ અગત્યનો છે. એ નીટ હોય, JEE હોય કે બોર્ડ હોય, 3 માર્કનો ક્વેશ્ચન છે. પેલીની બનાવટ, ત્યાર પછીના ગુણધર્મ, ત્યાર પછીના ઉપયોગો. 3 પ્રકારની બનાવટ જોઈએ ખાસ છે આપણે લખીને ક્લિયર કરવાના. MnO2 કેવો હોય, SO2 K2MnO4 મેંગેનીઝ અને પરમેંગેનેટ કન્વર્ટ થાય. MnO4 - 2 હોય, વિદ્યુતીય ઓક્સિડેશન કરે MnO4 - 1 થાય. હાઈડ્રો સલ્ફેટ્સ ની હાજરી પ્રક્રિયા કરે તો SO4 બનીને KMnO4 - 1 દેશે. આ કેવો છે પ્રબળ ઓક્સિડેશન કરતા. એસિડિક માધ્યમની અંદર એનું ઓક્સિડેશન અલગ અલગ હોય. તો પ્રબળ એસિડિક મીડિયમ હોય તો Mn+2 MnO4 - 1 માંથી બને. એના માટે એસિડિક માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વપરાતો હોય તો આનું કેટલાકનું જે છે એવું કહીએ કે ઓક્સિડેશન કરીએ કે એની સામાન્ય પ્રક્રિયા આ રીતની હોય MnO4 - 1 આમાંથી કોઈ પણ આ સાઈડથી કોઈ પણ અહીંયા S+ Mn+2 અહીંયાથી કોઈ પણ અહીંયા H2. ત્યાર પછી બે જે કે ન્યુટ્રલ મીડિયમ હોય તો અહીંયા બે પ્રક્રિયા છે બરોબર. અને ત્યાર પછી મેંગેનીઝ પ્રક્રિયા વાળી MnO4 - 1 Mn+2 H2 gives MnO2 S+. બરોબર મિત્રો. તો એ વાત થઈ મેંગેનીઝ પ્રક્રિયાની. ત્યાર પછી આ એક સેન્ટેન્સ છે આપણે સમજાય કે HCl નો ઉપયોગ તમે ન કરી શકો, H2SO પર ઉપયોગ કરવો પડે તમારા વોલ્યુમેટ્રિક ની અંદર. અને ત્યાર પછી એના ઉપયોગો. ક્લિયર મિત્રો. તો આ વાત થઈ KMnO4 ની બનાવટ, પછી એના ગુણધર્મો અને એના ઉપયોગો. ઓકે, જોઈએ એક MCQ KMnO4 આવે કયો ગુણધર્મ ધરાવે છે. તો બધાને ખબર છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા. 1 મોલ સલ્ફાઇડ આયનનું સલ્ફેટ આયનમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યા મોલ એસિડિક KMnO4 ની જરૂર પડે. ખાસ આ રિએક્શન સમજવાની છે કે 1 મોલ સલ્ફાઇડ આયન સલ્ફેટમાં રૂપાંતર કરવું છે. તો આપણે મિત્રો આ પ્રક્રિયા આપણે યાદ હોવી જોઈએ. 1 મોલ સલ્ફાઇડ આયનનું સલ્ફેટમાં કન્વર્ટ કરવા માટે આ રિએક્શન આપણે યાદ હોવી જોઈએ. આ જ્યારે 5 મોલ હોય ત્યારે 2 મોલ જોઈએ મિત્રો, ખાસ સમજજો. આ જ્યારે 5 મોલ હોય ત્યારે આ 2 મોલ જોઈએ. આ 1 મોલ હોય તો કેટલા જોઈએ ભાઈ? ક્રોસ ગુણાકાર જો તો કેટલા જોઈએ ભાઈ? તો કે 5 મોલ ને 2 જોઈએ, એક કે કેટલા જોઈએ? 2 પાઈ થાય. ચાલ પડશે એમ તમને કે 5 મોલ S-2 નું સલ્ફરમાં રૂપાંતર કરવા માટે કેટલા KMnO4 જોતો? 2 મોલ જોવે. આયા તમને 2 મોલ કે તો કેટલા જોવે ભાઈ? તો કે 4/5. ઈજી છે ને? તો આ વાત મિત્રો તે MCQ ની ખાસ આવા MCQ આવે એટલે પ્રક્રિયા સમીકરણ આપણને આવડવા જોઈએ. નો આવડતા હોય તો શોર્ટકટ ઓળખ યાદ રાખવાનું એટલે તમે જે છે લખી શકશો. તો આવડી જાય મિત્રો કે 1 મોલ સલ્ફાઇડ આયનનું રૂપાંતર સલ્ફેટનું રૂપાંતર કરવા માટે 2/5 જેટલા મોલ જે છે એ એસિડિક KMnO4 જોઈએ. ક્લિયર? જ્યારે KMnO4 ના દ્રાવણને ઓક્સિલેટ એસિડના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે રંગ દૂર થવાની પ્રક્રિયા શરૂઆતમાં ધીમી હોય છે, જ્યારે થોડા સમય પછી તે ત્વરિત બને છે. તેનું કારણ તો મિત્રો આપણા મગજની અંદર સેટ કરી દેજો કે KMnO4 જે છે એ સ્વયં ઉદ્દીપક છે, સેલ્ફ ઇન્ડિકેટર છે, સ્વયં સૂચક તરીકે કાર્ય કરશે. એટલા માટે મિત્રો પછી પ્રક્રિયા જે છે કેવી રીતે ઝડપી થઈ જાય, શરૂઆત પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય. Mn+2 એ પોતે સ્વયં ઉદ્દીપકીય કામ કરશે અને પ્રક્રિયાને જે છે ઝડપી આગળ વધારશે. ક્લિયર મિત્રો? તો આનો શું આન્સર આવશે? ડી આન્સર આવશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ મિત્રો. આટલા 2-3 MCQ અને આટલી થિયરી મિત્રો ખાસ લખીને જે છે ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં પહેલા KMnO4 ના જે છે MCQ ડિસ્કશન કરશું. એટલે 1-2 લેક્ચર જે છે આપણે MCQ ડિસ્કશન કરીએ, ત્યાર પછી આપણે વાત કરીશું F બ્લોક એલિમેન્ટ. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ. આ ડિસ્કશન કરશું ત્યારે MCQ ની, ત્યાર પછી F બ્લોક એલિમેન્ટના 2-3 લેક્ચર પછી આપણું ચેપ્ટર જે છે ક્લિયર થશે. ઓકે મિત્રો? તો અહીંયા સુધી બધા જે છે ફૂલ તૈયારી આખું ચેપ્ટર
અહીંયા સુધીનું જે છે ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના અગત્યના MCQ ને હજી જે છે MCQ ડિસ્કશન કરીશું. કારણ કે મિત્રો નીટ અને JEE માટે જેટલા એપ્લાઇડ બેઝ તમે વધારે કરો એટલે તમને વધારે મહિની નહીં, એટલે આપણે હવે પછીના 2 લેક્ચરમાં MCQ કરીશું. આપણે MCQ ને જે છે ભાર આપશું કે જેના કારણે આપણા દરેક કોન્સેપ્ટ જે કેવા થાય, ક્લિયર થાય. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ ડિસ્કશન માટે મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.